નમસ્કાર મિત્રો, તો આજે આપણે જાણીશું કે મિત્રો આપણે જે છે ઓપ્શન ટ્રેડિંગના જો તમે શોખીન હોય તો મિત્રો ઓપ્શન ટ્રેડિંગ કઈ રીતે કરવું અને ઓપ્શન ટ્રેડિંગ આપણે જે છે કેવી રીતે કરવું તો એના વિશેની સંપૂર્ણ માહિતી થવાની છે। તો મિત્રો વિડીયોને ધ્યાનથી જોજો અને અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો મિત્રો સૌથી પહેલાં તો તમારે ઓપ્શન ટ્રેડિંગ કરવા માટે અથવા તો કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તમારે કોઈ પણ એક એપ્લિકેશન હોય એમાં તમારે ડીમેટ એકાઉન્ટ બનાવવું પડશે। એટલે કે ધન એપ છે, જીરોધા છે, ગ્રો છે, એન્જલ વન છે, તો આવા એપ્લિકેશનોમાં મિત્રો સિમ્પલી તમને જે છે તો મિત્રો તમારે અહીંયા એકાઉન્ટ બનાવવાનું રહેશે। તો અહીંયા જોઈ શકો તો તમે એન્જલ વન એપ્લિકેશન કંઈક આ રીતે દેખાય છે, બરાબર છે। તો મિત્રો એ બધી વાતોમાં આપણે નથી પડતા, કારણ કે ઓલરેડી એટલા ઘણા બધા વિડીયો છે કે જેમાં તમે ડીમેટ એકાઉન્ટ જોઈ અને તમે બનાવી શકો છો। એમાં ખાસ એક વાતનું તમારે ધ્યાન રાખવાનું છે, જો તમારે ઓપ્શનમાં રસ હોય, બરાબર છે, તો મિત્રો તમારે જે તમારું આધાર કાર્ડ છે એ પાન કાર્ડ સાથે લિંક કરાવવું પડશે। એ પહેલાં કરાવી દેજો, એના વગર એપ્લિકેશન ઓપન થશે નહીં અને તમારું ડીમેટ એકાઉન્ટ સક્સેસફુલી બનશે નહીં। તો મિત્રો અહીંયા મેં ધન એકાઉન્ટમાં મિત્રો જે છે એકાઉન્ટ બનાવેલું છે, તો આપણે ધન એકાઉન્ટમાં જશો। તમારે મિત્રો તમને જે ગમતું હોય એમાં તમારે જઈ અને મિત્રો અહીંયા જે છે તમારે લોગિન અંદર કરી લેવાનું છે। તો અહીંયા મિત્રો તમે મારો પોર્ટફોલિયો તમે જોઈ શકો, મેં એસઆઈપી જે છે જે હવે સ્ટાર્ટ જ કરી છે, તો એના વિશે આપણે પછી વાત કરીએ। તો અહીંયા મિત્રો સૌથી પહેલાં જે ધન એપનું ઇન્ટરફેસ છે એક મિત્રો આ રીતનું છે। બીજી એપ્લિકેશનમાં બીજું પણ એમાં તમારે સિમ્પલી ગોતવાનું છે ઓપ્શન્સ। તો અહીંયા સૌથી બોટમમાં મિત્રો અહીંયા જે છે તે અહીંયા ત્રણ લખેલું છે, તો અહીંયા મિત્રો અહીંયા જે ઓપ્શન છે તે ઓપ્શનમાં તમારે ક્લિક કરવાનું રહેશે। તો ઓપ્શનમાં મિત્રો ક્લિક કરી અને પછી જે છે તમારે મિત્રો અહીંયા જે ઓપ્શન ચેન્જમાં અત્યારે ચાલી રહ્યા છે, તો અહીંયા ફિનિટી, નિફ્ટી મિડ કેપ સિલેક્ટ, નિફ્ટી 50, નિફ્ટી બેંક, બીએસ બેંક્સ અને સેન્સેક્સ। તો મિત્રો મોટાભાગના લોકો જે છે એ બેંક નિફ્ટી, નિફ્ટી 50 અને સેન્સેક્સમાં કરતા હોય છે। તો મિત્રો સૌથી આપણે પહેલાં વાત કરીએ સેન્સેક્સની। તો મિત્રો સેન્સેક્સમાં જે છે એ મિત્રો સેન્સેક્સમાં સૌથી વધારે લોકો ઓપ્શન ટ્રેડ કરતા હોય છે। તો એનું મિત્રો એક કારણ હોય છે, કારણ કે સેન્સેક્સમાં લોટ સાઇડ 20ની હોય છે। તો મિત્રો જે લોકોને ખબર નથી કે લોટ સાઇડ 20ની એટલે કેવી રીતે, તો મિત્રો માની લો કે તમે કોઈ 100 રૂપિયાની ઓપ્શન ચેનમાં શેર ખરીદો છો, તો મિત્રો એ 100 રૂપિયાનો નથી મળતો, પણ એના તમારે 20ની એક ક્વોન્ટિટી એને એક લોટ કહેવામાં આવે છે। એટલે કે તમારે 20ની ક્વોન્ટિટીમાં જ એ વસ્તુ ખરીદવાની છે। તો મિત્રો 100 રૂપિયાનો કોઈ પણ એક શેર હોય તો એને તમે જે છે તમે ખરીદો છો તો એ તમને ઓપ્શન ચેનમાં 2000 રૂપિયાનો પડશે। એટલે 100 ગુણ્યા 20 કરો એટલે 2000 રૂપિયાનો એ શેર થાય। તો અહીંયા મિત્રો જે સેન્સેક્સ છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે લાસ્ટ આપણે જે 22 તારીખનો અહીંયા મુવમેન્ટ આવેલો છે, 22 તારીખનો ચાર્ટ આપણે ઓપન કર્યો, તો અહીંયા સિમ્પલી મિત્રો અહીંયા સાવ નીચે મિત્રો અહીંયા ઓપ્શન ચેન લખેલી છે, તમારે એની પર ક્લિક કરવાનું છે। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જે સ્ક્રીનની જમણી સાઈડ છે એ પુટ ઓપ્શન છે અને જે ડાબી સાઈડ છે એ કોલ ઓપ્શન છે। તો અહીંયા હું તમને બતાવી દઉં કે અહીંયા જે છે આખો આ પુટ ઓપ્શન છે। પુટ એટલે કે માર્કેટ જે ટાઈમે નીચે જતું હોય તો ત્યારે તમે પુટ ઓપ્શન લઈ શકો છો, બરાબર છે। અને આ છે મિત્રો આપણે જે જમણી ડાબી સાઈડ છે એ મિત્રો કોલ ઓપ્શન છે। કોલ ઓપ્શન એટલે શું મિત્રો? કોલ ઓપ્શન એટલે કે જ્યારે માર્કેટ ઉપર જતું હોય ત્યારે તમે આમાં પ્રોફિટ કરી શકો છો। તો મિત્રો જો ઓપ્શન ટ્રેડિંગ તમને ના આવડતું હોય, ના ફાવતું હોય, તો પહેલાં મિત્રો તમે લોકોના વિડીયો જુઓ। આમાં હાઈ રિસ્ક અને હાઈ પ્રોફિટ વાળું મિત્રો કામ છે। તો જોયા વગર મિત્રો ઓપ્શન ટ્રેડિંગમાં પડવું નહીં, થોડુંક નોલેજ લો, નોલેજ લીધા પછી ઓપ્શન ટ્રેડિંગમાં ઉતરો। અને ક્યારેય મોટું કેપિટલ એટલે કે મોટી રકમ લઈ અને ઓપ્શન ટ્રેડિંગ કરવું નહીં, કારણ કે એક જ વારમાં લોસ પણ એટલો થઈ શકે છે અને પ્રોફિટ પણ એટલું થઈ શકે છે। તો મિત્રો અહીંયા વાત એવી છે કે જે લોકોને રિસ્ક લેવું ગમે છે, તો જે લોકો કંઈક કરવા માગે છે અને રિસ્ક લેવા માગે છે, પોતાની બચત પડી હોય અથવા તો જે વધારાના પૈસા પડ્યા હોય
બરાબર. તો એ લોકો અહીંયા મિત્રો ઓપ્શન ટ્રેડિંગ કરીને સારું એવું પ્રોફિટ કાઢી પણ શકે છે. ફરી એકવાર કહી દઉં કે જેટલો પ્રોફિટ છે એટલો લોસ પણ અહીંયા છે, એટલે કે નુકસાન થવાની પણ શક્યતા છે. તો અહીંયા આપણે મિત્રો જે છે તો આપણે એક ઓપ્શન સિલેક્ટ કરી નાખીએ અહીંયા, કે અહીંયા જે છે કે 75,400. તો આ 75,400નો જે પુટ કોલ છે તો એને આપણે ઓપન કરીશું અને તમને બાય કરતા શીખડાવીશું. તો અહીંયા આપણે ઓપન કરીશું. હવે ઓપન કર્યા પછી મિત્રો અહીંયા અત્યારે લગભગ માર્કેટ જ્યારે 22 તારીખે સવારે 9:15 ત્યારે 700 હતો અને અત્યારે 438 આવી ગયો છે. તો મિત્રો આ બતાવે છે કે જે માર્કેટ જ્યારે નીચે જાય ત્યારે આ વસ્તુનો ભાવ એટલે કે પુટનો ભાવ વધે છે, અને માર્કેટ જ્યારે ઉપર જાય છે ત્યારે આ વસ્તુનો ભાવ નીચે જાય છે. તો અહીંયા હું તમને એકવાર ફરીવાર બતાવી દઉં કે આપણે પાછા આવી અને હું તમને ચાર્ટમાં બતાવી દઉં. તો અહીંયા તમે જોઈ શકો છો કે માર્કેટ સેન્સેક્સનું ઓલ ઓવર ઉપર જઈ અને પાછું નીચે આવ્યું ને પાછું ઉપર જાય છે. તો અહીંયા તમે ઓપ્શન ચેનમાં હું તમને બતાવું. ઓપ્શન ચેનમાં આપણે હીરો જ લેશે 75,400નો પુટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે પુટ એટલે કે નીચે જાય ત્યારે મિત્રો પ્રોફિટ થાય, અને જો માર્કેટ ઉપર જાય તો લોસ થાય. એટલે કે જો અહીંયા મિત્રો પુટ છે એ માર્કેટ ઉપર ગયું તો પુટ નીચે આવ્યો અને પાછું મિત્રો માર્કેટ જે છે ઉપર જવાનું હતું એટલે ઉપર જોયું એટલે અહીંયા પુટ કોલ છે એ મિત્રો પાછો નીચે આવ્યો. તો હવે મિત્રો આને બાય કેવી રીતે કરવું, કે ધારો કે સમજો તમને હજુ એવી થોડું તમે યુટ્યુબ જોયું, કોઈ ચોપડી વાંચી અને નોલેજ આવ્યું અને તમે ઓપ્શન ટ્રેડિંગ કરવા માગો છો, તો આને બાય કેવી રીતે કરો. તો અહીંયા નીચે મિત્રો સિમ્પલી 2 બટન બાય અને સેલ લખેલું છે. તો આપણે બાય ઉપર ક્લિક કરવાનું છે. બાય ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને માર્કેટ જે છે લોક છે એ મિત્રો લોક જ રહેવા દેવાનું છે. અહીંયા ક્વોન્ટિટીમાં મિત્રો 20 છે. તો અહીંયા તમે મિત્રો અહીંયા હું તમને બતાવીશ કે માર્કેટ ક્વોન્ટિટી જે છે એ 20ની છે. એટલે કે તમે જો એક લોટ પસંદ કરો છો તો 20ની ક્વોન્ટિટીમાં તમારે લેવું પડશે. બરાબર છે. તો અહીંયા અત્યારે પ્રાઇસ કેટલી છે? 438 રૂપિયા આની પ્રાઇસ ચાલે છે. બરાબર છે, 438 રૂપિયા પ્રાઇસ ચાલે છે અત્યારે. તો હવે તમારે જે મિત્રો મહત્ત્વની એક બાબત, આ વસ્તુ કોઈ દાડો ક્યારે જે ઓપ્શન ટ્રેડિંગ કરવા બેહો તમે ત્યારે કોઈ દાડો આ વસ્તુ ભૂલવાની નહીં, ઇગ્નોર નહીં કરવાની. તો અહીંયા તમારે જે ઓર્ડર ડિટેલ્સ લખેલી છે મિત્રો, તો અહીંયા જે તમે ઓર્ડર ડિટેલ્સ લખેલી છે તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે સુપરમાં. તો સુપરમાં કેમ? તો સુપરમાં મિત્રો ટાર્ગેટ અને સ્ટોપ લોસ બંને અહીંયા તમે એકસાથે લગાવી શકો છો. તો અહીંયા મિત્રો આપણે ટાર્ગેટ અને સ્ટોપ લોસ લગાવતા તમને શીખવાડી દઈએ. તો અહીંયા મિત્રો આ જે પહેલું છે આપણી જોડે આવ્યું છે, પહેલું છે ટાર્ગેટ. સુપરમાં હા, તો અહીંયા મિત્રો આવી ગયું છે આપણું ટાર્ગેટ. તો અહીંયા મિત્રો જે આપણો ટાર્ગેટ અત્યારે 438 છે. અહીંયા ટાર્ગેટ આપણો સેટ કરેલો છે ડિફોલ્ટ 450. તો આને આપણે બદલી અને મિનિમમ મિત્રો જો તમે શરૂઆત કરતા હોય તો મિત્રો તમારે જે છે ટાર્ગેટ મોટો નહીં રાખવાનો. ટાર્ગેટ રાખવાનો તમારે 10થી 20 રૂપિયા વધારાનો ટાર્ગેટ તમારે રાખવાનો. એટલે કે 20થી 30 રૂપિયા આજુબાજુ તમે મિનિમમ 20થી આજુબાજુ તમે ટાર્ગેટ મેળવી શકો છો. તો અહીંયા આપણે જે છે તમે 10નો પણ ટાર્ગેટ રાખી શકો છો, 20નો પણ ટાર્ગેટ રાખી શકો, પણ 20થી 25 કે 30થી વધારે ટાર્ગેટ ના રાખો. કારણ કે માર્કેટ છે મિત્રો કયા ટાઈમે નીચે આવી જાય, કયા ટાઈમે ઉપર જાય છે કોઈ નક્કી હોતું નથી. અને એમાં તમે જો નવા હોય તો આ વસ્તુમાં તમે બહુ ફસાશો. એટલે ટાર્ગેટ તમારે 20થી 30 મેક્સિમમ તમારે રાખવાનો છે. બરાબર છે. તો હવે અહીંયા તમે 138 છે એટલે તમારે અહીંયા 558નો ટાર્ગેટ રાખવાનો છે. અથવા તો તમે અહીંયા 1%, 2%, 4%, 5% તો એ પણ તમે અહીંયા
કરી શકો છો એ પ્રમાણે પણ તમે કરી. હું તમને બતાવી દઉં કે અહીંયા ધારો કે 3%, તો 451 રૂપિયા પોકે એટલે આપણો સેલ થઈ જશે. પછી 4%, તો 455.55 રૂપિયે સેલ થઈ જશે. અને 5% એટલે કે 459.95 એટલે કે 460 રૂપિયા આર્યો સેલ થઈ જશે. તો આપણે અહીંયા ટાર્ગેટ આપણો સેટ કરી નાખ્યો. હવે આપણે આવશે સ્ટોપ લોસ. સ્ટોપ લોસ એટલે કે કેટલો નીચે જાય અને આપણો જે છે એ ઓર્ડર સેલ થઈ જાય, એટલે જેના કારણે આપણે વધારે નુકસાન ભોગવવું ના પડે. અને જો આ વસ્તુ નહીં રાખી લો તો તમારું પૂરું કેપિટલ, એટલે કે તમે 5,000 લઈને ટ્રેડ કરવા બેઠા, 10,000 લઈને ટ્રેડ, તો મિત્રો સીધા જ 2-3,000નું તમને એક જ ઝાટકે નુકસાન આવી શકે છે. તો મિત્રો જેવું કે આપણે મિનિમમ રેશિયો અત્યારે શેર માર્કેટમાં લોકો લઈને હેડે છે કે 1:2, એટલે કે 1:2નો ટાર્ગેટ લઈને, એટલે કે આપણે અહીંયા 20નો ટાર્ગેટ રાખ્યો છે, 20 રૂપિયાનો આપણે ટાર્ગેટ અહીંયા રાખ્યો છે. તો અહીંયા આપણે જે છે 10 પોઈન્ટ નીચેનો આપણે સ્ટોપ લોસ રાખીશું. એટલે અહીંયા અત્યારે 427નો સ્ટોપ લોસ રાખેલો છે, એટલે કે 10 પોઈન્ટ આપણે નીચેનો, આપણે 20 પોઈન્ટ ઉપરનો ટાર્ગેટ રાખ્યો છે, તો 10 પોઈન્ટ નીચેનો આપણે સ્ટોપ લોસ રાખીશું. તો અહીંયા 427 ડિફોલ્ટ છે, હું એમને એમ રહેવા દઈશ. બરાબર. અહીંયા આપણે અત્યારે મની છે નહીં, એટલે આપણે અહીંયા, કારણ કે અત્યારે રવિવાર, આજે સન્ડે છે, રવિવાર છે, એટલે આપણે મની અંદર એડ કરેલું નથી, વિડ્રોલ કરી નાખેલા છે. તો અહીંયા નીચે તમે જોઈ શકો છો, પ્રાઇસ તમને બતાવી દેશે 8,761 રૂપિયા. બરાબર છે. તો આ રીતે તમે અહીંયા બાય કરી શકો છો. હવે અહીંયા તમારે જ્યારે તમે એકાઉન્ટ ખોલશો ત્યારે તમારે અંદર ફોનપે, ગૂગલ પેથી તમારે મિત્રો એડ કરવાનું રહેશે. તો અહીંયા તમે ઇન્સ્ટન્ટ જેવું બાય કરશો એટલે અહીંયા તમારો બાય થઈ જશે અને માર્કેટ મુવમેન્ટ પ્રમાણે તમારો જે છે પ્રોફિટ લોસ ચાલુ થઈ જશે. કારણ કે અત્યારે માર્કેટ બંધ છે, સન્ડે છે, એટલે મિત્રો અહીંયા ઓર્ડર બાય નહીં થાય. તો એવી જ રીતે મિત્રો અહીંયા આપણે પાછા ઓપ્શન ચેનમાં આવીએ ને એવી જ રીતે આપણે કોલની વાત કરીએ. તો કોલ આપણે 75,400નો કોલ લઈ લઈએ. તો કોલમાં મિત્રો જોઈ શકો છો કે અહીંયા અપસાઇડ મુવમેન્ટ છે. જેમ પુટમાં ડાઉન સાઇડ મુવમેન્ટ હતું એમ અહીંયા અપસાઇડ છે. પ્રોસેસ બંનેની સેમ જ રહેશે, કોઈ જ ફેર નહીં પડે મિત્રો. તો અહીંયા 634નો અહીંયા પ્રાઇસ છે. અહીંયા લોટ છે 20નો, એટલે કે લોટને તમે વધારી પણ શકો છો અને ઓછો પણ કરી શકો છો. તો અહીંયા મિત્રો તમારે ફરી એકવાર સ્ટોપ લોસ અને ટાર્ગેટ મારવાનું છે. એની પહેલાં કોઈ પણ જાતનું તમારે બાય કરવાનું, ડાયરેક્ટ બાય કરવાનું નથી. બરાબર છે. અને અહીંયા ઇન્સ્ટન્ટ બાય કરશો એટલે થઈ જશે. તો આવી જ રીતે મિત્રો તમે પુટ અને કોલનો ઓપ્શન લઈ અને મિત્રો માર્કેટમાં તમે પ્રોફિટ કરી શકો છો. પણ મિત્રો જાણી જોયા વગર કે નોલેજ ના હોય તો આ વસ્તુમાં આવવું નહીં, કારણ કે આમાં તમારે પૈસા છે એનો તમારે ભારે નુકસાન થઈ શકે છે. તો અહીંયા મિત્રો એક વસ્તુ પર હું તમને નજર મારીશ કે મિત્રો જો તમારે કોઈ ઓપ્શન ટ્રેડિંગ એવું કશું નહીં, પણ તમારે ભવિષ્ય માટે બચત કરવી છે તો તમે મિત્રો અહીંયા એસઆઈપી પણ કરી શકો છો. તો મારે અહીંયા જોઈ શકો છો તમે કે મારે 2 એસઆઈપી અહીંયા ચાલુ છે, જે હમણાં ચાલુ કરી. એક 500ની એસઆઈપી છે અને બીજી છે મિત્રો જે છે 1000ની એસઆઈપી છે. બરાબર છે. તો આવી રીતે એસઆઈપી પણ તમે કરજો. હવે એસઆઈપી કેવી રીતે કરવી એ મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું. તો મિત્રો ઓપ્શન ટ્રેડિંગના જો તમે શોખીન હોય, કરવા માગતા હોય, વિડીયો જોતા હોય ઇન્સ્ટાગ્રામમાં બધી બાજુ, તો મિત્રો જેટલો પ્રોફિટ થાય છે એટલો લોસ પણ થાય છે. તો મિત્રો જોઈ વિચારીને ઓપ્શન ટ્રેડિંગ કરજો. બરાબર છે. અને જો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.